નમસ્કાર આંગણવાડી કાર્યકર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના હજારો આંગણવાડી કાર્યકર બહેનોને દિવાળી પહેલાં જ એક મોટી ભેટ આપવામાં આવી છે, કારણ કે હવે આ રાજ્યના આંગણવાડી કાર્યકર બહેનો સીધા જ 50% જે દર વર્ષે ખાલી પડશે જગ્યાઓ આંગણવાડી સુપરવાઇઝરની, તેમાં બઢતી જે છે તે આંગણવાડી કાર્યકરોને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવશે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના હજારો કાર્યકર બહેનોને દિવાળી પહેલાં જ મોટી ખુશખબર આપી છે, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો, અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો વાત કરીશું ઉત્તરાખંડની। તો ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા ગતરોજ મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામીની આગેવાનીમાં ગત સોમવારે મળેલી કેબિનેટ બેઠકમાં આંગણવાડી કાર્યકર્તા બહેનોને સીધા આંગણવાડી સુપરવાઇઝર બનાવવાને લઈને 50% જે અનામત આપવાની વાત ચાલી રહી હતી, તેના મંજૂરીની મહોર મારવામાં આવી છે। એટલે કે હવેથી દર વર્ષે ખાલી પડતી આંગણવાડી સુપરવાઇઝરોની જે મહિલા અને બાળ વિકાસ વિભાગની સીધી ભરતીની જાહેરાત છે, તેમાં 50% જગ્યાઓ જે અનુભવી આંગણવાડી કાર્યકર બહેનો છે તેમને બઢતી આપી અને ભરવામાં આવશે। આનાથી આંગણવાડી કાર્યકરોને જે છે તે ખૂબ જ મોટા સમાચાર દિવાળી પહેલાં જ સરકાર દ્વારા આપવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાખંડ મહિલા અને બાળ વિકાસ અંતર્ગત આંગણવાડી સુપરવાઇઝર સેવા નિયમો 2021માં જે કહી શકાય કે મોટું સંશોધન કરવામાં આવ્યું છે, તેને સ્વીકારવામાં આવ્યું છે। આ નિર્ણય સ્ત્રીઓની સામાજિક સ્થિતિને સશક્ત બદલે તેમની કારકિર્દી વૃદ્ધિ અને નાણાકીય સ્થિતિમાં પણ તેમને મજબૂત બનાવશે। હવે 50% આંગણવાડી કાર્યકર બહેનોને સીધા જ આંગણવાડી પ્રમોશન સુપરવાઇઝરનું મળશે। સરકારે મિની આંગણવાડી વર્કર્સનું પગલું ઉઠાવતા સુપરવાઇઝર પદ માટે 10% કોટા જે મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે હતો, તેને પણ હવે આંગણવાડી સુપરવાઇઝરોમાં જે કહી શકાય કે કાર્યકરોમાં તબદીલ કરીને 50% જે છે તે આંગણવાડી સુપરવાઇઝર બનવા માટે કાર્યકર બહેનોને અલગથી અનામત આપી દીધું છે। એટલે કે હવે મિની આંગણવાડી કાર્યકર જે હતી કેન્દ્રો, તેને પણ સંપૂર્ણ આંગણવાડી કેન્દ્રોમાં 5000 કરતાં વધારે જે આંગણવાડી કેન્દ્રો હતા તેને સંપૂર્ણ આંગણવાડી કેન્દ્રોમાં જે છે કે તબદીલ કરવામાં આવ્યા છે, જેને લઈ અને પુષ્કરસિંહ ધામી સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેતા જે 10% મિની આંગણવાડી કાર્યકર બહેનોનું જે અનામત હતું સુપરવાઇઝર માટેનું, તેને પણ આંગણવાડી કાર્યકર બહેનોમાં જે છે તે તબદીલ કરી દેવામાં આવી છે, મર્જ કરી દેવામાં આવી છે। આનાથી હવે ઉત્તરાખંડના લગભગ 27,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનોને સીધો લાભ મળશે, અને જેમ જેમ દર વર્ષે આંગણવાડી સુપરવાઇઝરોની જે જગ્યાઓ ખાલી પડશે અથવા નવી જગ્યાઓ ઊભી થશે, તેમાં 50% જગ્યાઓ આ અનુભવી આંગણવાડી કાર્યકર બહેનોને બઢતી આપીને ભરવામાં આવશે। પહેલા નિયમ 40%નો હતો, હવે આ 50% પ્રમાણે નિયમ પ્રમાણે ભરાશે। આપ સૌને જણાવી દઈએ કે પહેલાં બહેનોને આંગણવાડી કર્મચારીઓને 10થી લઈને 20 વર્ષનો સમયગાળોની રાહ જોવી પડતી હતી સુપરવાઇઝરની ભરતી માટે, પરંતુ હવેથી દર વર્ષે ખાલી પડતી જગ્યાઓ પ્રમાણે જે અનુભવી આંગણવાડી કાર્યકર બહેનો હશે અને સિનિયોરિટીમાં જે બહેનો આવતા હશે તેમને આંગણવાડી સુપરવાઇઝરમાં સીધી જે છે તે બઢતી આપવામાં આવશે। એટલે કે હવે બહેનોએ 10થી 20 વર્ષ સુધીની રાહ જોવી પડશે નહીં, અને કાર્યકર બહેનોને સીધા જ આંગણવાડી સુપરવાઇઝર બનવા માટે ટૂંક જ સમયમાં, એટલે કે થોડા જ વર્ષોની નોકરી બાદ તેમને આંગણવાડી સુપરવાઇઝર બનવાની તક સાંપડશે। આ નિર્ણય કેન્દ્ર સરકારની માર્ગદર્શક ગાઈડલાઇન અનુસાર કરવામાં આવી છે। સ્ત્રીઓ માટે સમાન તક અને શ્રેષ્ઠ પદોન્નતિ માટે આ લાભ મેળવી શકાય તે માટે આ નિર્ણય દાખલ કરવામાં આવ્યો છે। સરકારનો આ પગલું ગિફ્ટની જેમ હજારો મહિલાઓના કહી શકાય કે ચહેરાઓ પર મુસ્કાન લાવી શકે છે। આમ આંગણવાડી સુપરવાઇઝર ભરતીના નિયમો બદલતા ઉત્તરાખંડ સરકારે વર્ષ 2021ના જે આંગણવાડી સુપરવાઇઝર નિયમો છે તેમાં બદલાવ કરતા હવે દર વર્ષે આંગણવાડી સુપરવાઇઝરની ભરતીમાં કાર્યકર બહેનોને 50% અનામત આપવાનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। જય હિન્દ, અસ્તુ।